બાળકો આંકડાશાસ્ત્રના આગળના ભાગમાં સ્વાગત તમારું. વિડીયો પહેલાં લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે મધ્યસ્થ શીખીશું. મધ્યવર્તી સ્થિતિના 3 માપ: મધ્યસ્થ, મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એમાં આપણે બહુલક અને મધ્યક વિશે જોઈ લીધું. આજે આપણે મધ્યસ્થ વિશે જોઈએ. તો મધ્યસ્થમાં જો રકમ લખેલી છે વજન અને વિદ્યાર્થીઓ, બીજા ખાનાને આપણે એફઆઈ નામ આપી દઈએ, જે રીતે આપીએ જ છીએ. અહીંયા કુલ ટોટલને આપણે એન કહીએ છીએ, તો એન બરાબર 2 ને 5 7, 7 ને 8 15, 15 ને 7 22 ને 3 25, 25 નો 5, બધી 2 ને 1 3 ને 4, 45 થશે. એન બરાબર આવશે 45. એન બરાબર 45. હવે મધ્યસ્થના દાખલામાં ત્રીજું ખાનું સંચય આવૃત્તિનું આવે. સંચય આવૃત્તિ લખી દઉં છું. સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિને આપણે સંકેતમાં કહીશું CF. CF સંકેતમાં CF લખીશું. સંચય આવૃત્તિનું ખાનું કેવી રીતે બનાવીશું? તો 2 છે પહેલાં, આવૃત્તિમાં જુઓ પહેલાં 2 છે, તો એને એમના એમ મૂકી દેવાના. 2 ના 2 જ. આ 2 છે એ 2 જ. 2માં 5 ઉમેરીએ એટલે 7 થશે. 7માં 8 ઉમેરો તો 15 થશે. 15માં 10 એટલે 25. 25માં કેટલા? 7. બરાબર. 25 ને 7 32. 32માં કેટલા? 10 ઉમેરીએ તો 42. અને 42માં 3 એટલે 45. ચાલો, આ જે ટોટલ અહીંયા હોય એટલે અહીંયા પહોંચી જવાશે. જોઈ લેવાનું. જો કદાચ ન પહોંચાય તો જોઈ લેવાનું, કાં તો આ ટોટલ ખોટું હશે, કાં તો સંચય આવૃત્તિ ખોટી હશે. બંને સરખું ફરજિયાત આવવું જોઈએ. તો સંચય આવૃત્તિ ત્રીજું ખાનું, 3 ખાના હોય. મધ્યસ્થના દાખલામાં 3 ખાના હોય. પહેલાં 2 રકમમાં આપ્યા હોય એ, અને ત્રીજું સંચય આવૃત્તિનું. જો બહુલકમાં તો 2 જ ખાના હોય, રકમવાળા જ, ત્રીજું કોઈ ખાનું જ ના બનાવવાનું હોય. અને મધ્યકમાં જુદી જુદી રીતો પ્રમાણે જુદું જુદું હતું. હવે સૌ પહેલાં n ભાગ્યા 2 કરવાનું આપણે. n ભાગ્યા 2 આ વર્ગીકૃત છે. જુઓ વર્ગ આપેલા છે. વર્ગ આપ્યો હોય પહેલાં n ભાગ્યા 2 કરીએ. ચલો, n ભાગ્યા 2 એટલે 45 ભાગ્યા 2, અને 45 ભાગ્યા 2 એટલે 22.5. એમને સૌ પહેલાં એમને 2 વડે ભાગી દેવાનું. એમને 2 વડે ભાગીએ. હવે n ભાગ્યા 2 બરાબર 22.5. સૌ પહેલાં આપણે n ને 2 વડે ભાગી દેવાનું. ચલો, n ને 2 વડે ભાગીએ એટલે 45 ભાગ્યા 2 એટલે 22.5. હવે શાંતિથી જોવાનું. 22.5 આમાં કેટલે આવે? 2 સુધીમાં 22.5 આવે? ના આવે. 7 સુધીમાં 22.5 હોય? ના હોય. 15 સુધીમાં 22.5 હોય? તો ના હોય. 25 સુધીમાં 22.5 હોય? બિલકુલ હોય. તો 25 સુધીમાં 22.5 હોય. નીચેથી ના જોતા પાછા, નહીં તો પહેલામાં જ 22.5 આવી જશે. આપણે ઉપરથી જોતા જોતા આવવાનું. અહીંયા 22.5 હોય તો આપણે એને એક બ્લોક બનાવી દઈએ. આ ભાગને આપણે બ્લોકમાં મૂકી દીધો. ચાલો, હા, 35 થી 40 વાળો વર્ગ આવ્યો. જુઓ ફરીથી એકવાર. n ને 2 વડે ભાગવાના. n ને 2 વડે ભાગ્યા પછી
એમને 2 વડે ભાગ્યા પછી જે આંકડો આવે જોવાનું એ આંકડો આમાંથી કેટલે આવશે. તો 25 સુધીમાં આવે તો 25 ઉપર આપણે બ્લોક બનાવી દીધો. જુઓ તો 25 ઉપર બ્લોક બનાવ્યો એટલે આ જે વર્ગ આવ્યો 35 થી 40 એને મધ્યસ્થ વર્ગ કહીશું. ચલો મધ્યસ્થ વર્ગ બરાબર 35 થી 40. મધ્યસ્થ વર્ગ બરાબર 35 થી 40. આ મધ્યસ્થ વર્ગ થયો. 35 થી 40 એ મધ્યસ્થ વર્ગ થયો. ચલો મધ્યસ્થ વર્ગ. હવે મધ્યસ્થ વર્ગ થયો. હવે આપણે સૂત્ર મૂકીએ. મધ્યસ્થનું સૂત્ર જુઓ. m બરાબર l વત્તા n ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. શાંતિથી સૂત્ર છૂટું લખવાનું. છૂટું લખ્યું છે એવું લખવાનું. L પછી પ્લસ પછી ભાગાકારવાળો ભાગ છે અને છેલ્લે ગુણ્યા H છે. ચલો L કેવી રીતે લખીશું? તો L એટલે આ મધ્યસ્થ વર્ગ જે આપ્યો છે એની અધઃ. પેલામાં એ અધઃ હતું તો 35 તો લખી દઈએ 35. n ભાગ્યા 2 તો n ભાગ્યા 2 તો આપણે ઉપર શોધ્યો જ છે 22.5. મૂકી દઈએ 22.5 માઇનસ CF. ચલો CF વાળું ખાનું જુઓ. હવે CF વાળા ખાનામાં કેટલા છે? અહીંયા 25 છે. બ્લોક જે બનાવ્યો એમાં 25 છે. આપણે 25 નહીં લેવાનો, 25 થી ઉપરનો લેવાનો અંક એટલે 15 લેવાનો. ચલો 15 મૂકી દઈએ. 25 ની ઉપરનો આંકડો લેવાનો. 22.5 માઇનસ 25 ની ઉપરનો અંક એટલે 22.5 કરતો નાનો હશે એ અંક લેવાનો આપણે. ચલો ભાગ્યા F. F એટલે આ લાઈન જુઓ, F વાળી લાઈન જુઓ, FI વાળી લાઈન. એમાં 10 છે એ તો 10 વાળો છે, એમાં ઉપરનો નહીં લેવાનો, એમાં 10 જ લેવાના. ગુણ્યા H. H કેટલો છે? તો H જોઈ લો. 5 5 5 નો વધારો છે 35 થી 40 એટલે H ને આપણે કહીશું 5. ફરીથી એકવાર L એટલે અધઃ મૂકી દીધો વત્તા n ભાગ્યા 2 આપણે ઉપર શોધેલું હોય એ મૂકી દેવાનું. CF એટલે CF વાળી લાઈનમાં પણ પેલો બ્લોક છે એની ઉપરનો અંક લેવાનો. F તો Fની લાઈનમાં જે આવે એ જ લઈ લેવાનું. ગુણ્યા H તો તમને ગણતા આવડે છે. ચલો 35. 22.5 માંથી 15 કાઢીએ. 22.5 માંથી 15 કાઢીએ તો કેટલા આવશે? 7.5. 7.5 ગુણ્યા 5 પછી 1 પોઈન્ટ કાપી લેવાનો એટલે 10 થઈ જશે. ગુણ્યા 5 રહેવા દઈએ. ઉડાડવું નથી. ઉડાડશો તો ભાગાકાર કરવો પડશે અને ઉડાડશો તો પણ ચાલશે. 5 દુ 10 ઉડાડી દઈએ. ચલો ઉડાડી દઈએ. તો 7.5 ભાગ્યા 2 પોઈન્ટ કાઢી નાખો તો 75 ભાગ્યા 20 કરી શકાય. પોઈન્ટ કાઢી નાખીએ તો 75 ભાગ્યા 20 કરી શકાય. ચલો બરાબર 35 વત્તા આ 75 ભાગ્યા 20 કરીએ. 75 ભાગ્યા 20 કરો તો ભાગાકાર કરીશું તો કેટલો આવશે? તો 3.75 થશે. ભાગાકાર મારે શીખવાડવાની જરૂર નથી. 35 ને 3 38.75. આ દાખલાનો મધ્યસ્થ થયો. તો મધ્યસ્થના દાખલામાં 3 ખાના. ત્રીજું ખાનું સંચયી આવૃત્તિ. ત્રીજું ખાનું સંચયી આવૃત્તિ. ચલો આ દાખલો બીજો ગણીએ આપણે. વર્ગ અને આવૃત્તિ આપ્યું છે. કુલ ટોટલ કરીએ તો n બરાબર 9 ને 6 15 ને 2 17 ને 7 24 ને 5 29 ને 1 30 30 ને 0
વધી 3, 3 1 4 5 ને 6, 60 થશે. 60 થશે. એટલે n બરાબર 60. સિગ્મા એફઆઈ પણ કહી શકાય એને. અહીંયા એફઆઈ નામ આપી દઈએ. અહીં લખીશું સંચય આવૃત્તિ, ત્રીજું ખાનું, એને આપણે CF કહીશું. સંચય આવૃત્તિ માટે શું કરીએ છીએ? તો 9 એમના એમ, 9માં 16 ઉમેરીએ એટલે 25, 25માં 12 ઉમેરો એટલે 37, 37માં 7 ઉમેરો તો 44, 44માં 15 ઉમેરીએ તો 59, અને 59માં 1 ઉમેરો એટલે 60. આનું ટોટલ નથી કરતા આપણે. ચલો શરૂઆત કરીએ દાખલાની. શરૂઆતમાં n ભાગ્યા 2. ચલો n ભાગ્યા 2 એટલે 60 ભાગ્યા 2, અને 60 ભાગ્યા 2 એટલે 30. જોઈ લો 30 કયામાં આવશે? વિચારી લો. 9 સુધીમાં નહીં, 25 સુધીમાં નહીં, 30 ક્યાં સુધીમાં? 37 સુધીમાં આવી જાય. તો 37 વાળો જે ભાગ છે બ્લોક બનાવી દઈએ. 12 થી 16 મધ્યસ્થ વર્ગ કહીશું. માટે મધ્યસ્થ વર્ગ બરાબર 12 થી 16. મધ્યસ્થ વર્ગ બરાબર 12 થી 16. હવે સૂત્ર મૂકીએ. m બરાબર l વત્તા n ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. છોટું લખવાનું થોડું સૂત્ર. L એટલે અધઃ 12, n ભાગ્યા 2 અહીંયા લાયા છીએ 30, CF જોઈ લો. CF વાળા ખાનામાં 37 લઈ લઈશું નહીં? એની ઉપરનો અંક તો 25. ચાલો 25 લઈશું. નીચે F એટલે 12, એ તો આનો આમાં જે આવતો હોય જ, એમાં ઉપરનો અંક એવું નહીં લેવાનું. ગુણ્યા H કેટલા વધે છે જોઈ લો. 4 વધે છે તો 4 મૂકીશું. તો 12 વત્તા 30માંથી 25 જાય તો 5, 4 તરી 12, 5 ભાગ્યા 3 થશે. અને 5 ભાગ્યા 3 થશે તો 5ને 3 વડે ભાગીએ. 5ને 3 વડે ભાગીએ તો 1.67 આવશે. છગડો આવ્યો જશે એટલે 66. આવો જવાબ આવશે. 1.6666 આવું આવશે. પણ આપણે શું કરવાનું? એક જ અંક, 2 અંક જ લેવા છે. 2 અંક લાવવા છે. ત્રીજો અંક 6 છે, એને કાઢવો છે. તો ત્રીજો અંક 5 અથવા 5થી વધુ હોય તો આગળનો અંક 1 વધારી દઈએ છીએ, એટલે 1.67 કરી દઈએ તો ચાલે. તો 12 વત્તા 1.67, અને 12 વત્તા 1.67 એટલે 13.67. આ થયો મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધવાની રીતમાં 3 ખાના, ખાના 3, ત્રીજું ખાનું સંચય આવૃત્તિ. શરૂઆતમાં n ભાગ્યા 2 કરવાનું, n ભાગ્યા 2 લેવાનું. એનાથી નક્કી કરવાનું કે ક્યાં બ્લોક કરીશું. તો 30 છે, 30 ક્યાં સુધીમાં આવે? 25 સુધીમાં ના આવે, 37 સુધીમાં આવે. તો 37ને બ્લોક કરો. આ 22.5 છે, 25 સુધીમાં આવે તો એને બ્લોક કરી દઈએ. જે બ્લોક કર્યો એ મધ્યસ્થ વર્ગ કહેવાય. તો મધ્યસ્થ વર્ગ થઈ ગયો 12 થી 16. પછી તો સૂત્ર મૂકીને કિંમતો CF લેવામાં ધ્યાન રાખવાનું. CF હંમેશા બ્લોકની ઉપરનો અંક આવશે. હવે થોડા પ્રેક્ટિસ માટે દાખલા જોઈ લઈએ. 1-2 દાખલા. ચલો મધ્યસ્થ શોધવાના 2 દાખલા. વર્ગ 0 થી 100, 100 થી 200, છેલ્લે 500 થી 600. નીચે આવૃત્તિ. મધ્યસ્થ શોધીને જવાબ આપી દીધો છે.
જવાબ કેટલો છે તો 288.09. અને ચોથો દાખલામાં વર્ગ લંબાઈ કેટલી થશે, એચ કેટલો થશે તો 100 થશે. આમાં 10 થશે. તો આનો જવાબ છે 36.25. ફરી મળીશું. બાય.